હું છું તમારી દોસ્ત શિવાની મોડ અને આપણે જીવનમાં કેટલા બધા બહાના કરતા હોઈએ છીએ ને. આજે એના જ વિશે વાત કરવાની છે કે આપણને ગમતા કામ કરવા માટે પણ આપણે કેટલા બધા બહાના કરીએ છીએ. અત્યારે સમય નથી, હવે ઉંમર નથી અને સૌથી મોટું બહાનું અત્યારે મૂડ નથી. પણ આજે આપણે જે વ્યક્તિને મળવાના છીએ ને એમણે આ બધા જ બહાનાઓને ખારીજ કરી દીધા છે. અને એથી પણ મોટી વાત, એમને ભગવાને અને આ સોસાયટીએ આપેલું સૌથી મોટું બહાનું એટલે કે દિવ્યાંગતા એને પણ નકારી દીધું અને લખી આ સરસ મજાની બુક સ્નેહની કલમે. તો ચાલો મળીએ સ્નેહલ પરમારને અને એની સાથે જાણીએ ક્રીઝા મોણપરાની સુંદર મજાની વાતો. હાય સ્નેહલ, કેમ છો? હાય, બસ મજામાં. સો સ્નેહલ, મને એમ જણાવો કે અત્યાર સુધીની તમારી લાઈફ જર્ની કેવી રહી છે? અત્યાર સુધીની મારી લાઈફ જર્ની વિશે કહું તો થોડી ઘણી સંઘર્ષભાઈ, થોડી પ્રેરણાદાયી અને બધી મિક્સઅપ પ્રકારની રહી છે. ઓકે, સો જે પ્રેરણાદાયી તમે કહ્યું, તો તમને લેખક બનવાની પ્રેરણા ક્યાંથી મળી અને તમે લખવાની પ્રોપર શરૂઆત ક્યાંથી કરી? લેખક બનવાની જે પ્રેરણા છે એ મને મારા દ્વારા જ મળી છે. ઓકે, કે મને એવું હતું કે મને પહેલાં સ્ટેજ પરફોર્મન્સ ને એનો બહુ શોખ હતો. તો હું નાની એવી સ્ક્રિપ્ટ ને એવું બધું બહુ લખતી હતી. તો એનાથી મને એવું થતું હતું કે હવે હું જે અનુભવું છું, જે હું બોલું છું, તો એને હું કંઈક શોર્ટ ફોર્મમાં ઢાળું અને હું ટુ લાઇનર કે એવું લખું. ઓકે, અને હું પછી ક્યાંક શેર કરું અને હું જાણું કે દર્શકોને કેવું લાગે છે. ઓકે, તો બસ આવું લગભગ હું બહુ નાની હતી, 3-4 ધોરણમાં, ત્યારથી મને સ્ટેજ પરફોર્મન્સનો બહુ જ શોખ હતો. અને લોકોને એવું હતું કે નહીં, તારો અવાજ સારો છે તો તું સ્ટેજ પરફોર્મન્સ કર. રાઈટ. તો હું કરતી હતી અને પછી એમાંથી મને એવું થયું કે ના, મને થોડું સારું આવડે છે તો થોડો કોન્ફિડન્સ આવ્યો. પછી મને એવો સ્ટેજ ફિયર નહોતો કે ના, હું અહીંયા સ્ટેજ પર જઈશ, હું બોલીશ, લોકો મજાક ઉડાવશે તો, લોકો આમ કરશે તો. મને એવો ડર નહોતો રહેતો કેમ કે મને પોતાની જાત પર થોડો વિશ્વાસ હતો કે હા, હું થોડું કરી લઈશ, કાચું પચું પણ થોડું કરી લઈશ, થઈ જશે, ફોડી લેવાશે. રાઈટ. એના જેવું હતું. તો પછી લખવા માટે એવું થયું કે હવે મારે ટુ લાઇનર કંઈક લખવી છે, મારે લોકોને જણાવવું છે કે હા, હું આવી રીતે કંઈક લખું છું. પછી મેં થોડું શેર કરવા માંડ્યું સોશિયલ મીડિયા ઉપર ને એવી રીતે, જ્યારે હું કોલેજમાં હતી ત્યારે. પછી ટુ લાઇનર્સની થઈને 4 લાઇનર સુધી આવી. ઓકે, એવી રીતે કરતા પોયમ પર આવી, પછી સ્ટોરીઝ પર આવી. વાવ. એવી રીતે કરતા બધો નિચોડ કાઢીને પછી પોયમ્સનો બધો આ બુકમાં નાખ્યો છે. યસ, તમે આની અંદર કવિતાઓનું સંકલન છે એટલે તમારા 2 લાઇનર્સ અને 4 લાઇનર્સ કવિતા બન્યા. આઈ હોપ કે હવે જલ્દીથી તમારી જે શોર્ટ સ્ટોરીઝ છે એ નવલકથામાં થઈ જાય. એક્ઝેક્ટલી. યસ. સો સ્નેહલ, તમે જ્યારે વાત કરો છો કે આપણે કવિતાઓ અલગ અલગ તમે લખી અને ઓડિયન્સ સાથે શેર કરી તો એનો પ્રતિસાદ બહુ સારો મળ્યો. હા. સો લેખક તરીકે તમારા મતે કોઈ સારી બુક એટલે કેવી બુક? કોઈ સારી બુક એટલે કે તમને કંઈક શીખવા મળે છે, જાણવા મળે છે. ભલે તમે કોઈ એકાદ લાઈન વાંચો છો કે 2 લાઈન વાંચો છો, પણ તમને એમાંથી કંઈક શીખવા મળે છે. તમને એવું લાગે છે વાંચીને કે હા, આ તો મેં કંઈક જોયેલું છે, મેં કંઈક સાંભળેલું છે, કાં તો મેં પોતે અનુભવેલું છે. તો એ તમારા માટે બહુ સારું બુક રહેશે. અને કેમ કે તમે એનાથી શીખો છો. મેઇન વસ્તુ એ છે કે તમારે શીખવું, કેમ કે શીખવું એ બહુ સારી વાત છે. કેમ કે શીખીને પણ ફોલો કરવું એ એનાથી મોટી વાત છે. કેમ કે શીખવા માટે તો કદાચ તમને કોઈક વાંચવા આપી દેશે. કેમ કે અત્યારે આપણે ઇન્સ્ટાગ્રામ રીલ્સ બધામાં જોતા હોય છે કે બધા 1 લાઇનર 2 લાઇનર જોતા હોય છે, તો ક્યાંકથી ક્યાંક લાવીને ચિપકાવી દેતા હોય છે અને પછી આપણને વાંચીને અચ્છા, હા, નહીં, આવું તો મારા જોડે થયું હતું. પછી આપણે શેર કરતા હોઈએ છીએ. બસ યસ, ઇન્સ્ટાગ્રામ પર તો એવું બધું બહુ જ થતું હોય છે કે આપણે શેર કરીએ છીએ અને પછી ભૂલી પણ બહુ જઈએ છીએ. બહુ જ. બુકની બહુ સારી વાત એ છે કે આપણે બહુ લાંબા ટાઈમ સુધી જ્યારે આપણે કંઈ વાંચેલું હોય ને તો આપણને યાદ રહે છે. રાઈટ. હવે આ બુકમાં તમારી સાથે જે બીજા લેખક છે એ છે ક્રીઝા મોણપરા. હા, જેમને કવિશા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. રાઈટ. સો એ કવિશા સાથે તમે કેવી રીતે મળ્યા અને કેવી રીતે તમારી દોસ્તી થઈ? હા, અમારી દોસ્તી થઈ 5 માર્ચ 2022ના રોજ. ઓકે. સવારે એમનો ફેસબુક ઉપર મને મેસેજ આવેલો અને આમ જનરલી આપણે ફેસબુક રિક્વેસ્ટ એટલી બધી પડી હોય કે આપણે ધ્યાન ના દઈએ, પણ ખબર નહીં બનવા સંજોગ એવું બન્યું કે મારે રિક્વેસ્ટો જે બધી પડી હતી, મેં કીધું ચલો આજે જોઈ લઈએ, કોઈકનો ઉદ્ધાર કરી દઈએ. હા, આજે તો બધું સાફ કરી દઈએ, આજે કોઈકનો તો ઉદ્ધાર કરી જ દઈએ, કોઈકની તો એક્સેપ્ટ કરી જ લઈએ. તો બસ એમાં મેં જોયું કે આ દીદીની મને રિક્વેસ્ટ આવેલી, આ મારાથી થોડા મોટા છે
રાઈટ. તો હું એમને દીદી કહું છું. તો મેં જોયું કે એમની રિક્વેસ્ટ આવેલી પડી છે કે હાય આરજે કેમ છો, એવું બધું મને કીધું હતું. તો પહેલા તો મેં કીધું કે અનનોન છે, નથી આપણે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી. પછી મેં આખું આઈડી એમનું ચેક કર્યું. મને જોઈને લાગ્યું કે હા, એમને પણ કંઈક મારા જેવી તકલીફ છે. રાઈટ. શારીરિક તકલીફ એમને પણ લાગે છે. તો પછી મને લાગ્યું, મેં એમનો અવાજ સાંભળ્યો, એમની જે બધી પોસ્ટ ને રીલ્સ છે એ બધું મેં જોયું. પછી મને થયું કે હા, મને વાત કરવી જોઈએ. તો પછી મેં રિપ્લાય કર્યો અને તરત જ એમણે મને રિપ્લાય આપ્યો સામે કે હાય કેમ છો, શું કરો છો. ને બસ મોર્નિંગ જ થઈ હતી ત્યારથી. તો પછી વાતો થોડી ઘણી કરી અને બસ અમારી દોસ્તી ત્યારથી ચાલુ થઈ છે, જે હજુ સુધી 4 વર્ષ થઈ ગયા. ઓહ નાઈસ. પણ હજુ સુધી અકબંધ છે. અને મને મારા બુક પણ લખી બુક દીધી. પણ લખી દીધી. યસ. શારીરિક વિકલાંગતાની જે તમે વાત કરી, હા. તો એ જ્યારે હોય ને તો એવી રીતે એને લેતા હોય છે કે આ તો મતલબ ઉણપ છે આપણા Yes. જીવનમાં, હા. કે નિરુત્સાહ થઈ જતા હોય છે કે હા. ઇવન જે લોકો બધું જ કરી શકતા હોય કરી ને શકતા એ લોકો હોય. પણ એવું કે હવે નથી થતું નથી મારાથી, થતું. હવે તો ઉંમર થઈ ગઈ છે, હવે તો એ સમય નથી રહ્યો, નથી રહ્યો. એવા ઘણા બધા બહાના હોય છે. હા. તો આ બધા બહાના જે તમારા પોતાના બનાવેલા હોય, મતલબ આપણા એક્સક્યુઝીસ જે જાતે Obviously. બનાવેલા હોય એ, હા. અને સોસાયટીએ આપેલા બહાનાઓ હોય, હા. એ બધાનામાંથી નીકળીને તમે એક બુક પ્રકાશિત કરી, એક લખી. હા. સો એના માટે કેવું તમારું સફર રહ્યું અને કેવો અનુભવ રહ્યો એના માટે? હવે આ જે છે બુક મારી, તો અમારા લોકોની જે આ બુક આવી, તો વિચારી લીધું, અમે રેન્ડમલી વિચારી લીધું હતું. ખાલી કોલ પર વાત કરતા હતા નોર્મલ, અને થયું કે હા ભાઈ, તમે પણ લખો છો, હું પણ લખું છું, તો ચાલો ને આપણે એક જ બુક પ્રકાશિત કરીએ. Yeah. તમારી 50 અને મારી 50, એવી રીતે કરીને આપણે કાવ્ય સંગ્રહ બહાર પાડીએ. તો વિચારી લીધું અને પછી અમે એને તરત અમલમાં મૂકી દીધું. અમલમાં તો મૂક્યું અમે, પણ પછી એમાં એવું હોય કે આપણે બધું લખવું છે, તો એને સુધારો કરવો પડે. એમાં એવું છે કે જે સામે જે દીદી છે એ ખાલી લખી નથી શકતા. ઓકે. મતલબ કે એ હાથ વડે નથી લખી શકતા, એમને સેરેબ્રલ પાલ્સી નામની બીમારી છે. રાઈટ. તો એમનું આખું અંગ કામ નથી કરતું, એમનો ફેસ અને એમનું હાર્ટ કામ કરે છે. ઓકે. સો એ ફૂલ્લી બેડ રેસ્ટ? યસ, વ્હીલચેર હોલ્ડર છે ટોટલી, અને Okay. ફૂલ્લી બેડ બાર. ઓહ. એટલા માટે એમાં એ તકલીફો આવી કે એ હું તો ટાઈપ કરી શકું છું હા. અને હું લખી શકું છું નોટ્સમાં, પણ એ નહોતા કરી શકતા. તો એ ગૂગલ વોઇસ ટાઈપિંગથી કરતા હતા. ઓહ નાઈસ. યસ. તો એ ગૂગલ વોઇસ ટાઈપિંગથી કરે તો ત્યારે એવું થાય કે અમુક શબ્દો ફિટ ના બેસે, Yes, અમુક yes, yes. વસ્તુમાં અર્થનો અનર્થ પણ થઈ જાય. તો પછી મારે થોડું સુધારવું પડતું હતું. રાઈટ. પણ આ બધી જે જર્ની હતી એમાં પછી એવું થયું કે ના, હવે આપણે લઈને બેઠા છે ને તો આને પૂરું કરીને જ જપીશું હવે. તો આવું કરતા કરતા અમે ઘણું બધું કર્યું. પછી વિચાર્યું કે હા, આપણે પ્રસ્તાવના પણ તો લખાવવી પડશે, આપણી બુક માટે કોઈક સારા એવા હા, વ્યક્તિને હા. શોધીએ આપણે. યસ યસ. અને બનવા કાળે એવું બધું સંજોગો ઊભા થઈ ગયા કે ઓટોમેટિકલી અમારો કોન્ટેક્ટ થયો પદ્મશ્રી વિનર વિષ્ણુભાઈ પંડ્યા સરનો. તો એમણે અમારી બુકમાં પ્રસ્તાવના લખી. અને એ અમને બહુ જ, મતલબ કે અમારા માટે ખુશીની વાત હતી કે અમારા પહેલા પુસ્તક માટે અચ્છા, એમણે લખી આપી અમને પ્રસ્તાવના. વાવ. તો બસ આવી રીતે કંઈક જર્ની રહી હતી અમારી. ખૂબ સરસ. તો કવિશાની લાઈફ જર્ની વિશે પણ તમે જણાવી શકો? કવિશા દીદીની જર્ની વિશે એવું છે કે એમને સેરેબ્રલ પાલ્સી છે, તો એ નથી ઊભા થઈ શકતા, એ વ્હીલચેર હોલ્ડર છે, પણ એમની પાસે એટલું બધું સારું એવું દિમાગ અને લખાણના શબ્દો કદાચ હું એવું કહી શકું કે કદાચ મારા કરતાં પણ સારા છે. પણ એમના શબ્દો એ જેવી રીતે ઢાળે છે એ ખરેખર બધાએ શીખવા જેવું છે. એમના પણ 2-3 બુકો લખાઈ છે. 2-3 બુક્સ લખી છે એમણે ઓલરેડી લખેલી છે અને પબ્લિશ કરેલી પણ છે. તો એમાં શબ્દો એવી રીતે એમણે ઢાળ્યા છે કે તમારે પણ કંઈક શીખવું હોય તો તમે શીખી શકો છો. રાઈટ. કે હા, કેવી રીતે લખવું છે એ પણ એમના અનુભવનો નિચોડ લખે છે. અને એ ભલે નથી ટાઈપ કરી શકતા, પણ એ ગૂગલ વોઇસ ટાઈપિંગથી પણ એટલું સારું કરીને બતાવે છે પરફોર્મન્સ કે નોર્મલ લોકોને પણ એવું થાય કે અચ્છા, ના, શીખવા જેવું છે. રાઈટ. હા. સો આ કહેવાય ટેકનોલોજીનો એકદમ સારો ઉપયોગ. સારો ઉપયોગ. સો સ્નેહલ, મારે બીજું એક એ જાણવું હતું કે ઘણા બધા લોકો હોય છે ને જે તમે નોર્મલ લોકો, રાઈટ? યસ. સો
કોઈ વખત એવું થાય કે તમને એ લોકો કંઈ ઓછા સમજે કે એવું કંઈ ફિલિંગ આપે કે ના ના તું નહીં કરી શકે, રહેવા દે? હા, એવું ક્યારેક થતું હોય આપણને. અનુભવ તો આપણને શું કે જિંદગીમાં બહુ બધા અનુભવ થતા હોય, તો ક્યારેક એવું થાય કે ના તું નહીં કરી શકે તો રહેવા દે ને, નથી કરવું. પણ મને એવું છે કે મને મારી જાતથી વધારે પ્રેમ છે અને હું મારી જાતને સ્વીકારું છું કે હા જે છે એ આ જ છે. યસ, હવે આમાં કોઈ ચેન્જીસ નથી આવવાના. રાઈટ. તો હું સ્વીકારું છું, એટલા માટે જ હું આટલું બધું કામ કરી શકું છું. અને એ પણ કોઈ પણ મતલબ કે પ્રેશર વગર, કોઈ પણ બહુ ઓવરલોડ લઈને કોઈને પ્રૂવ કરવા માટે નહીં. યા, હું મારી કંપની એન્જોય કરવા માટે, મને પોતાને સાબિત કરવા માટે કે હા હું આ કરી શકું છું અને હું કરીશ. એટલા માટે હું આ બધું કરતી હોઉં છું. બાકી નોર્મલ લોકોને એવું હોય જ કે કંઈક નીકળવું હશે ને બહાર તો પણ એવું વિચારશે કે આજે બહુ ગરમી છે, નથી જવું, જવા દે ને, કામ છે પછી થઈ જશે. મને એવું નથી, ગરમી તો હવે આજે છે ને કાલે બી રહેવાની છે, આજે હવે કરી જ લો. કે જે કામ હાથમાં લીધું છે તો પછી એને પૂરું કરી દઉં. સો સ્નેહલ, તમારા કોઈ અત્યાર સુધીમાં રહેલા રોલ મોડેલ્સ ઓર પીપલ જે તમે એડમાયર કરતા હોય કે ઓકે આની પાસેથી આપણે આ શીખી શકીએ એવું છે? રોલ મોડેલ તમે કોઈને માનો છો, તમે એવું કહો છો કે એક્ઝામ્પલ તરીકે હું તમને કંઈક રોલ મોડેલ માનું છું, ના તમે બહુ સારું કામ કરો છો, મારે તમારી જોડેથી શીખવું જોઈએ, તમને પરફેક્ટ ફોલો કરવા જોઈએ કે હા તમે આટલા વાગે ઉઠો છો, આ કરો છો, તે કરો છો. પણ મારે એવું નથી કે હા હું ફોલો કરીશ, તમે કેવી રીતે બોલો છો, કેવી રીતે પ્રેઝન્ટ કરો છો, હું એ બધું નોટિસ કરીશ, પણ હું મારી રીતે મારા લાઈફમાં ઢાળીશ. યા, ઓબ્વિયસલી. હા, પણ હું એકદમ આમ કોઈ પણ વ્યક્તિ પાછળ એવી રીતે ગાંડી ગયેલી નથી. અનુકરણ નહીં કરો, આંધળું અનુકરણ. અને ઇવન મેં હીરો હિરોઈન્સમાં પણ નહીં, લેખકમાં બી કે એટલું બધું મેં ક્યારેય આંધળું અનુકરણ કોઈનું નથી કર્યું કે ના મને આ તો બહુ જ ગમે છે, આ તો બહુ જ છે, આ મારું રોલ મોડેલ છે, આના સિવાય મને ના ચાલે. આમની લાઈફમાંથી મેં આટલું બધું શીખ્યું છે નો ડાઉટ, પણ એકદમ આંધળું અનુકરણ કરીને બધું નથી શીખ્યું. હા, એવું કંઈ કરી બી ના શકાય, કરી બી નથી. દરેકની લાઈફ અલગ છે, અલગ પ્રશ્નો અલગ છે, તો એમના સોલ્યુશન આપણી લાઈફમાં કેવી રીતે ચાલે એ જ. અને એવું છે કે હા બધાને એવું લાગે, થોડું અતડું બી લાગે કે અચ્છા આને બહુ ઘમંડ છે કે હા ભાઈ પોતાની જાતને જ આમ એટલું બધું માની લે છે. પણ હા હું માનું છું કેમ કે હું છું, એટલા માટે માનું છું. અને પેલું કહેવાય છે ને કે દુનિયા એ તમે જે માનો છો ને એનું પ્રતિબિંબ છે. એટલે જો તમે એવું માનો કે તમે એકદમ કેપેબલ છો, સક્ષમ છો, તો દુનિયા પણ એવું માનશે. હું મારું વ્યક્તિત્વ એવી રીતે બનાવું છું કે લોકો મારી પાસેથી શીખે. હું લોકો પાસેથી શીખીશ નો ડાઉટ, થોડું ઘણું અનુભવીશ અને ઉતારીશ પણ ખરા, પણ એટલું બધું નહીં કે જેટલું લોકો મારી પાસેથી શીખીને એમના જીવનમાં ઉતારશે. એવા મારા ઘણા બધા મિત્રો, જે મારું મિત્રોનું સર્કલ છે, એ બધામાં એવું છે કે બધાને એવું છે કે હા આ જો ને કંઈક ને કંઈક કરતી રહેતી હોય છે, આ કેવું લગતી રહેતી હોય છે, આ આવું કરી શકે છે, આપણે તો કંટાળી જઈએ છે, આમ થઈ જાય છે, તેમ થઈ જાય છે, એવા બધા એક્સક્યુઝીસ આપતા હોય છે. એ લોકોને પણ એવું છે કે હા સ્નેહલ પાસેથી આ વસ્તુ શીખવા જેવી છે કે એ હંમેશાના ફેસ ઉપર બહુ સ્માઇલ રાખતી હોય છે. તો બધાને એ વસ્તુ તો બહુ જ આવે છે કે તને કોઈ દિવસ કઈ તકલીફ નથી પડતી, કેમ 24 કલાક તું હસતી રહેતી હોય છે. તો એવું બધું બધાનો બહુ હોય છે કે તારી પાસેથી અમારે આ વસ્તુ શીખવા જેવી છે કે હંમેશા હસતા કેવી રીતે રહેવું. અમે જ્યારે કઠિન પરિસ્થિતિઓ આવે છે ત્યારે હાર માનીને બેસી જઈએ છીએ અને તું છે ને ગમે તેવી હશે ને, તું કંઈક આમ સિરિયસ જગ્યાએ બી ગઈ હશે ને તો પણ હસવા માંડીશ. એવું છે. તો આવું વ્યક્તિત્વ બહુ સારું છે કે હોવું. યસ ડેફિનેટલી. કેમ કે તમે ભલે તૂટેલા હો પણ તમે બહાર ના દેખાડી શકો કે નહીં અમે તૂટેલા છીએ. હા, એના જેવું છે. અને બીજો એક પ્રશ્ન મારો એ હતો કે અત્યાર સુધી લાઈફમાં જે તમે કહ્યું કે તમે ઓબ્ઝર્વ બહુ કરો છો અને જે બીજાના જે અનુભવો છે એના પરથી તમે લખતા હોવ છો, રાઈટ? સો એવો કોઈ એકાદો કિસ્સો તમે કહી શકો જે જોઈને કે સાંભળીને તમને એમ થયું હોય કે યાર બહુ ગજબ કર્યું યાર આણે, અથવા એમ તમને યાદ રહી ગયો હોય એ કિસ્સો? એવો કોઈ કિસ્સો? એવો કિસ્સો કવિશા દીદીનો જ છે. ઓકે. કેમ કે કવિશા દીદીને જ્યારે મેં ફેસબુકની પોસ્ટમાં અને રીલ્સમાં ને એમાં જોયું હતું તો એ મને જેવા દેખાતા હતા તો મને હતું કે હા ઓકે આમ છે, બધું વ્યવસ્થિત હશે, થોડું ઘણું એમનું સારું હશે, બોડી ને બધું વર્ક બી કરતું હશે, બધું હશે. પછી જ્યારે મેં એમનો અવાજ પહેલી વાર સાંભળ્યો,
કીધું ભાઈ શું અવાજ છે બોસ, ગજબ બોલે છે એમ. ઓકે. જ્યારે એમને મેં બેડ ઉપર જોયા તો મેં કીધું અચ્છા આવું છે, ગજબ. મેં કીધું કે એમની પાસે શું ટેલેન્ટ છે, લોકો પાસે પૂરું પરફેક્ટ બોડી હોવા છતાં કંઈ જ નથી કરતા. તો આમની પાસે તો આટલું જ નાનો બોડી છે, આટલું જ છે. તમને બહુ નાના લાગશે, છે મારાથી મોટા પણ બહુ જ નાના લાગે છે, પણ એમની પાસે જે ટેલેન્ટ છે એ ખરેખર ગજબનું છે. અને એમની માટે મેં એમના બર્થડે ઉપર એક પોસ્ટ મૂકી હતી, એમાં મેં બધું જ લખ્યું હતું ડિસ્ક્રાઇબ કરીને કે અમે આપણે ક્યારે મળ્યા, કેવી રીતે રહ્યા. અને એમને તો હું કહું છું તમે તો ખડૂસ છો, તમે પાછળ જ પડી જાઓ છો મારી. કેમ કે કંઈ પણ કામ છે ને તે પાછળ પડી જ જશે કે ના કરવાનું છે, ફટાફટ કરો. હા બસ. અને એ આમ કહેવાય ને કે માથે ચડીને રહેશે, નહીં આ કરી દે ને અત્યારે જ કર, અને જ્યાં સુધી હું નહીં કરું તો ફોન બી નહીં મૂકે. વાહ, નાઈસ ટુ નો. છે. જે કવિશા મેમ છે, હા એમને સાવ જ બેડ રેસ્ટ પર છે, અને સાવ તો જ્યારે તમે બુકની આની પહેલા લોન્ચિંગ કર્યું હતું, હા ત્યારે પણ આ જ સ્થિતિમાં હતા. હા આ જ સ્થિતિમાં હતા એ. એટલા માટે જ અમે જ્યારે લોન્ચિંગ કર્યું ત્યારે અમે એમના ઘરે કર્યું હતું, સુરત ખાતે. એ સુરત કતારગામ રહે છે. ઓકે. તો અમે ત્યાં એમનું બધું સેટઅપ કરીને ત્યાં અમે લોન્ચિંગ ઇવેન્ટ રાખી, કેમ કે એ તો અહીંયા આવી શકે એમ હતા નહીં, પણ હા હું થોડું ટ્રાવેલિંગ કરી શકું છું પેરેન્ટ્સ સાથે, તો હું જઈ આવી અને અમે લોકોએ ત્યાં બધું સેટઅપ કર્યું. હા થોડા ઘણા ફ્રેન્ડ્સ આવ્યા હતા તો ફ્રેન્ડ્સની મદદ લીધી, ફેમિલી મેમ્બર્સે બધાએ સપોર્ટ કર્યો, તો બધાએ મળીને આખું આ લોન્ચિંગ ઇવેન્ટ અમે કમ્પ્લીટ કરેલી. સાચી વાત છે. ઇવેન્ટ્સ કરવી કે તમારે લાઈફમાં કંઈ પણ કરવું હોય ને તો સપોર્ટની જરૂર તો પડે જ, હે ને? તો તમારી લાઈફમાં સૌથી મોટા સપોર્ટ સિસ્ટમ કયા છે? સૌથી મોટો સપોર્ટ સિસ્ટમ હું પોતે છું. ઓકે. કેવું છે કે આપણે જ્યારે પોતાના ના થઈ શકીએ ને ત્યારે આપણે કોઈના ના થઈ શકીએ. એકદમ સાચી વાત. એના જેવું છે. અને તમારી આજે મેં કવિતાઓ વાંચી, ઘણી બધી વાંચી, એમાં મને એવું લાગ્યું કે બહુ જ રિલેટેબલ છે. ઘણી બધી વસ્તુ એવી છે કે મેં પણ અનુભવી હોય ક્યારેક ને ક્યારેક એવી છે, અને ક્યાંક એમ થાય કે યાર શું કહી દીધું, મારી પાસે આ ફિલિંગ્સ વ્યક્ત કરવા માટે શબ્દો નહોતા, હવે મને મળી ગયા છે. સો તમારી આ જે બુક છે એમાં તમારી ફેવરિટ કવિતા કઈ છે? આમાં મારી ફેવરિટ કવિતા વિશે તો હું કંઈ ના કહી શકું એવું છે, કેમ કે મેં જેટલી પણ લખી છે ને એ બધી કંઈક ને કંઈક બધી ફેવરિટ છે, કંઈક ને કંઈક આમ ટચ થયેલી છે, અનુભવેલું છે, અને ક્યાંક ને ક્યાંક મેં કોઈકનું જોયેલું છે અને પછી મેં એને શબ્દોમાં ઢાળ્યું છે. એવું નથી કે મારી કોઈ સ્ટોરી છે ને પછી મેં અંદર નાખી દીધી છે, એવું પણ નથી, પણ મેં કંઈક અનુભવ્યું છે, જોયું છે, અને એ જે અનુભવ કર્યો છે એ બધા અનુભવનો નિચોડામાં નાખ્યો છે. એટલે હું પર્ટિક્યુલર કોઈ એવું તો નહીં જ કહી શકું તમને કે ના મને આ બહુ જ ગમે છે, કે મને બધી જ ગમે છે. રાઈટ. તો કોઈ પણ તમારી ગમતી કોઈ પણ કવિતા, હા એની 2 લાઈન થઈ જાય. તો એક પોયમ છે મારી 6th નંબરની છે, જે છે કદાચ હું થઈ જાઉં તો. ઓકે. તમે કહો આકાશ અને હું તેમાંનો તારો થઈ જાઉં તો. તમે કહો સમય અને હું સાથે વહેતી થઈ જાઉં તો. સુકાયેલ શરીર પર શરૂઆતી કરચલીઓ પડતા જ જ્યારે તમે કહો ઘડપણ અને હું તમારો સાથ થઈ જાઉં તો. અરે વાહ. તો આ મેં તમને 4 લાઈન કહી કે આ જે રીતે છે, અને જે અમે દરેક કવિતાની નીચે 2 લાઇનર અને 4 લાઇનર્સ લખી છે. જેમ કે મેં મારી કવિતાઓમાં નીચે 2 લાઇનર લખી છે, અને જે કવિશા દીદી છે એમણે 4 લાઇનર લખી છે એમની પોએમ્સમાં. હવે આ જે મારી પોએમ્સ મેં તમને જે સંભળાવી એમાં 2 લાઇનરમાં મેં કંઈક એવું લખ્યું છે કે કદાચ તમે જે વિચારો ને હું તે જ થઈ જાઉં તો. બસ આમ જ મારી જિંદગીને હું જીવી જાણી લઉં તો. ઓ વાવ, નાઈસ. બહુ જ સરસ, બહુ જ સરસ. તો કવિશા સાથેનું તમારું જે આ સફર છે એ કેવી રહી? લાઈક એમાં કોઈ યાદગાર કિસ્સો કે જેમાં તમે મળ્યા હો કે તમે વાત કરતા હો અને કદાચ તમારા બંનેના ડિસએગ્રીમેન્ટ્સ હોય અથવા અગ્રીમેન્ટ્સ હોય, વોટએવર. હા, એ તો બહુ જ જબરદસ્ત, કેમ કે એમાં એવું છે કે અમે બંનેનો સ્વભાવ બહુ અલગ અલગ છે. ઓકે. એ એમને એવું છે કે કોઈ પણ કામ લીધું છે તો આ બુક માટે જ્યારથી અમે વિચાર્યું હતું
ત્યારથી લઈને 2 મહિના અમે આ બુક પૂરી કરવામાં લગાવ્યા. 2 મહિના સુધી સતત દિવસમાં એક દિવસમાં મને 50 ફોન કરતા હશે. એટલું બધું એમનું પ્રેશર હતું. અરે સિયલ આટલું કામ થઈ ગયું, આ થઈ ગયું, તે થઈ ગયું, કેમ કે હું થોડી લેઝી પણ છું. પ્રોક્રાસ્ટિનેટર આરામથી કરી. હા, આરામથી થશે, હું આરામથી કરી લઈશ, રાઈટ. પછી થઈ જશે. એવું કરતા કરતા હું કરતી હોઉં છું. પણ દીદીનું એવું છે, ના કામ લીધું છે તો પૂરું કરી જ દે આજે તું. તો એ મને યાદ દેવડાવતા હોય દિવસમાં કેટલી બધી વાર ફોન કે ચલો આ કામ પૂરું કરી દો, આ કરી દો, તે કરી દો. અરે વાહ, તો મતલબ આ તો બહુ સારું થયું કહેવાય કે એક પ્રોક્રાસ્ટિનેટર ને એકદમ જુસ્સાવાળા, એકદમ પેશનથી કામ કરવા વાળા, નહીંતર પૂરી જ નહીં થાત. હા, એમાં એમનો ફાળો બહુ જ રહ્યો છે, કેમ કે એમણે બહુ પુશ કર્યું છે મને કે નહીં આ કામ કર, ચલ જલ્દી કર, ફટાફટ કર. અને આમ પણ લાઈફમાં છે ને એમ ઓપોઝિટ એટ્રેક્ટ્સ. જો બંને પ્રોક્રાસ્ટિનેટર હોય તો બુક પૂરી જ ના થાય. અને જો બંને આટલું પ્રેશર લઈને કામ કરે તો મેળ જ નહીં પડે. લાઈફ મતલબ જીવવાની પણ તો છે, આપણે ખાલી પ્રેશરાઇઝ નથી રહ્યો. સો તમે આજે બુક નો આઈડિયા આવ્યો તમને કે બુક લખવી છે, ત્યારથી લઈને એના એક્ઝિક્યુશન સુધીમાં કઈક ચેન્જ થયું હશે, રાઈટ? કે પહેલા વિચાર્યું હશે કંઈક જુદું, પછી કરતા કરતા કંઈક અલગ થઈ ગયું છે. તો એવા કયા ચેન્જીસ થયા હતા આમાં ચેન્જીસ તો ઘણા બધા આવ્યા, કેમ કે જ્યારે અમે લખવા બેઠા તો ત્યારે અમે લખ્યું, પણ દીદી પાસે થોડો ઘણો સંગ્રહ પડ્યો હતો, જે એમણે ઓલરેડી પોએમ્સ લખી દીધી હતી. પણ મારી પાસે એવું કંઈ હતું નહીં કે હું આમાં મૂકી દઉં. એટલે મારે થોડું લખવું પડ્યું, અને એ લખવા માટે મારે થોડું વિચારવું પડ્યું. પછી એવું થતું હતું કે હા મેં આ લખી દીધું છે, ના યાર નહીં મજા આવતી, જવા દે ને, છોડી દઉં છું, બીજી કંઈક લખી દઈશ, બીજું કંઈક વિચારી લઈશ. એમ કરતા કરતા મેં સમય વધારે ખેંચ્યો છે, અને એના કારણે જ 2 મહિના આમાં થઈ ગયા. હવે લખવામાં ઘણા બધા ચેન્જીસ એવા આવ્યા કે હા, અમુક જગ્યાએ અમને લાગ્યું કે ગ્રામેટિકલ મિસ્ટેક છે, અહીંયા આ શબ્દ સારો નથી લાગતો, અહીંયા હૈયું શબ્દ છે તો અહીંયા હૈયું નહીં સારું લાગે, દિલ શબ્દ સારો લાગશે. તો એવું વિચાર ક્યારેક અમારા બદલાઈ જાય, તો અમને અડધી રાત્રે બી આવા વિચારો આવે, તો અમે ઉઠીને પાછા સેટઅપ કરીએ, ચેન્જીસ કરવાનું. કેમ કે આપણે ડોક્સ ફાઇલમાં લખ્યું હોય ત્યાંથી પાછા હટાવીએ, પાછું આ કરીએ. એવું કરવામાં તો બહુ જ સમય ગયો છે એમાં, અને બહુ બધા ચેન્જીસ કર્યા જ છે અમે. અને છેવટે અત્યારે પણ અમે આખું ઘણું બધું ચેન્જ કરીને હવે આજે રિપબ્લિશ કર્યું છે અમે. હા, રાઈટ. સો તમે કહ્યું કે આની પહેલા તમે લોન્ચ કરી હતી, રાઈટ? 2023માં. યસ, 2023માં લોન્ચ કરી, અને અત્યારે રીલોન્ચ કરી રહ્યા છીએ આપણે. તો એના પાછળ કઈ મુખ્ય કારણ, આપણે કઈ બહુ વધારે ચેન્જીસ કર્યા છે બુકમાં કે શું? બહુ વધારે પડતા તો કોઈ ચેન્જીસ ખાસ કરીને નથી, પણ હા શબ્દોના થોડા ફેરફાર કર્યા છે. કોઈ એકાદ લાઈન સમય આડી અવડી હોય તો એને થોડી ચેન્જ કરી છે. અમને એનું મુખ્ય કારણ એ છે કે અમને એવું લાગ્યું કે હજુ નથી સેટિસ્ફેક્શન મળતું, અને એ પણ અમને બહુ સમય પછી રિયલાઇઝ થયું, પણ થયું ખરા કે ના હવે આ થોડું નથી સારું લાગતું, ચલો ને આપણે થોડું અલગ કરીએ, આપણે થોડું અલગ પેજનું લેઆઉટ બનાવડાવીએ, કંઈક અલગ એવું દર્શાવીએ, એવું કંઈક બતાવીએ જે વાંચકો છે એમને પણ કંઈક સારું લાગે. હા, બસ એના માટે થઈને અમે આ જે રીલોન્ચ કરી. રાઈટ. અને અહીંયા જે નામ છે સ્નેહની કલમે, તો આ તમે કેવી રીતે ડિસાઈડ કર્યું? આ અમે એવી રીતે ડિસાઈડ કર્યું છે કે સ્નેહલ, મારું નામ સ્નેહલ છે, તો એમાંથી સ્નેહ એટલે કે પ્રેમ, અને આમાં આ બુકમાં ખાસ કરીને પ્રેમ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, આજની જનરેશનનો પ્રેમ. તો સ્નેહ શબ્દ લીધો, અને દીદી છે જે એમનું કવિશાની કલમ એવી રીતે આઈડી છે, એટલે એ કલમ એ શબ્દ લઈને અમે સ્નેહની કલમે. ઓકે, રાઈટ. એટલે તમે બંનેની આઈડેન્ટિટી પણ મર્જ કરી, એની સાથે સાથે આ બુકમાં તમે એ જ ટાઈપની વસ્તુઓ લખી છે. નાઈસ. ઓકે, સો લાસ્ટ ક્વેશ્ચન. આ બુક જો તમારે હજી એકવાર લખવાની થાય તો કઈ ચેન્જીસ કરો કે આમ જ રાખો? બસ હવે કોઈ ચેન્જીસ નથી. ફાઇનલી અમે સેટિસ્ફાઈડ થઈ ગયા છીએ. ફાઇનલી કે ના, હવે આ બહુ જ સારું લાગે છે. હવે આપણને આમ પૂરેપૂરું સેટિસ્ફેક્શન મળ્યું છે કે ના, હવે આમાં કોઈ જ ચેન્જીસ નથી, આમાં કોઈ જ હવે સુધારા કરવા જેવા નથી. હા, હવે આ બહુ ફાઇન લાગે છે, બહુ સારી લાગે છે, આપણને ગમે છે. That's it. ઓકે, નાઇસ. તો આ હવે 101 કવિતાઓનું સંકલન છે જે થયું તમારું. વાંચીને જરૂરથી જણાવજો કે કેવું લાગ્યું, અને આ સાથે જ આશા રાખું છું કે બહુ જલ્દી હવે તમારી કોઈ બીજી બુક પણ આવશે. યા, શ્યોર આવશે.